નમસ્કાર બાલ મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભાગ નંબર 97માં MCQ પ્રકારના પ્રશ્નો કે જેમાં અવયવીને લગતા પ્રશ્નોનું સોલ્યુશન આપણે મેળવશું. તો ચાલો આપણે શરૂ કરીએ. દાખલો નંબર 1, 14નો નાનામાં નાનો અવયવ કયો છે? તો આપણે જોઈએ તો 14ના સૌપ્રથમ સામાન્ય અવયવ જોઈએ તો 1, 2, 7 અને 4. 14 એકા 14, 2 સત્તુ 14, 1, 2, 7, 4. એમાં નાનામાં નાનો અવયવ 1 આવશે, એટલે આપણું ઓપ્શન એ 1 એ સાચું. પ્રશ્ન નંબર 2, 50 એ 5નો શું કહેવાય? તો 50 એ 5નો આપણે જોઈએ તો ગુણક એટલે કે અવયવી ગણાય, એટલે અવયવી ભાગ અથવા ભાગફળ. તો 5નો ગુણક એટલે અવયવી 50 છે. 5, 10, 15, 20 એમ ગણશો તો 5 દાન 50, એટલે બી ઓપ્શન આપણું આવશે. ત્યારબાદ દાખલો નંબર 3, 30નો મોટામાં મોટો અવયવ કયો છે? તો આના માટે જોઈએ તો આપણને એના પહેલાં એક વાત કરેલી કે અવયવમાં નાનામાં નાનો અવયવ 1 આવે અને મોટામાં મોટો અવયવ કયો આવે? તો કે સંખ્યા પોતે આવે. તો અહીંયા 30 સંખ્યા છે તો મોટામાં મોટો અવયવ એ પોતે જ થાય, એટલે આમાં ઓપ્શન નંબર ડી એટલે 30 એ આપણો સાચો જવાબ આવશે. નંબર 4, નીચેનામાંથી કઈ સંખ્યા 3નો ગુણક નથી? તો આપણે એના માટે ગુણાકાર ઘડીઓ પણ લખી શકીએ અને મોઢે આવડતું હોય તો પણ આપણે કરી શકીએ. 3ના ઘડિયામાં જોઈએ તો 3, 9, 27 આવે, એટલે એમાં ગુણક નથીમાં ન આવે. પછી 15, 13, 45 આવે, 3, 5, 15 આવે. 1, 52 જે છે તે 3ના ગુણકમાં આવતું નથી, એટલે આપણો જવાબ સી એ આપણો આવશે. દાખલો નંબર 5, 15 એ નીચે આપેલી કઈ બે સંખ્યાઓનો સામાન્ય ગુણક છે? તો તે માટે આપણે સૌપ્રથમ બધા જ સંખ્યાના જે કહેવાય એ સામાન્ય ગુણક લખવા પડશે. તો આપણે અહીંયા કરેલું છે 2ના અવયવી તો 14 સુધી લખ્યા છે. અહીંયા 6ના અવયવી પણ આપણે લખ્યા છે. તો તેવી જ રીતે બધી સંખ્યાઓના અવયવી લખ્યા છે. તો આપણે એમાં જોઈએ તો પ્રશ્ન એવો છે કે 15 એ નીચે આપેલી કઈ બે સંખ્યાઓનો સામાન્ય ગુણક છે? તો આપણે જોઈએ તો આમાં કોઈ બંનેમાં સામાન્ય ગુણકમાં 15 આવતા નથી. 3 અને 6ના અવયવીમાં પણ આમાં 3માં આવે છે, 6માં આવતા નથી, એટલે ન આવે. 6 અને 7ના અવયવીમાં જોઈએ તો આમાં નથી આવતા, આમાં પણ નથી આવતા. 1, 5 અને 3ના અવયવી જોઈએ તો 15, 5, 13, 15 અને તેવી જ રીતે 3, 5, 15. એ બંનેમાં સામાન્ય આવતી હોય તેવી સંખ્યા 5 અને 3 છે. તેથી આપણો જવાબ આવશે 5 અને 3, એટલે કે ઓપ્શન નંબર ડી એ આપણો સાચો જવાબ આવશે. ત્યારબાદ દાખલો નંબર 6, 36 એ નીચે આપેલી કઈ બે સંખ્યાઓનો સામાન્ય ગુણક છે? તો તેમાં પણ આપણે જોઈએ તો બધા જ સંખ્યાના આપણે ગુણક લઈએ તો સૌપ્રથમ 4ના અવયવી અને 3ના અવયવીમાં 4માં 36 આવે પણ 5માં નથી આવતા. એમાં આગળ આપણે કરીએ એવી જ રીતે 4, 9, 36, 5ના ઘડિયામાં ક્યાંય 36 આવતા નથી, એટલે આ ન આવે. તેવી જ રીતે 2 અને 7, 2ના ગુણકમાં પણ 36 આવે છે પણ 7ના ગુણકમાં આવતા નથી, એટલે આ પણ આવે નહીં. ત્યારબાદ 7ના ઘડિયામાં 36 ન આવે, 9ના ઘડિયામાં આવે, તેથી આ પણ આવે નહીં. હવે ચોથો વિકલ્પ છે 6નો ગુણક 36, 6 6 36 થાય અને 3માં ઘડિયામાં પણ 36 આવે, 12 13 36, એટલે આપણો જવાબ જે છે તે ડી ઓપ્શન ડી 6 અને 3 આવે, એટલે આપણે જવાબ લખીશું 6 અને 3.
ત્યારબાદ દાખલો નંબર 7, નીચેનામાંથી 16 અને 12નો સામાન્ય અવયવ કયો નથી? તો આપણે જોઈએ તો સૌપ્રથમ આપણે એના અવયવ લખીએ, 16ના અવયવ અને 12ના અવયવ. તો જે અવયવ નથી તે આપણે લખવાનો છે. તો 1 છે, 2 છે, 4 છે. તો કઈ સંખ્યા જે છે 16 અને 12નો અવયવ નથી? તો કે જે 3 જે છે તે 3 એ આ આપેલી સંખ્યામાંથી 3 જે છે તે 16 અને 12નો સામાન્ય અવયવ નથી. ત્યારબાદ દાખલો નંબર 8, નીચેનામાંથી 10 અને 15ને નિશેષ ભાગી શકાય તેવી સંખ્યા જણાવો. તો તેના માટે જોઈએ તો 3, તો 3 જે છે તે ન આવે, કારણ 3 પંચા 15 થાય પણ 3માં આગળ એમ 10 ન આવે. 2માં 2 પંચું 10 થાય પણ 15માં ન આવે. 5 દુ 10, 5 તેરી 15 આ આવે. 10 એકા 10 થાય પણ 15 ન આવે. એટલે આપણો જવાબ સી એ સાચો જવાબ છે. ત્યારબાદ દાખલો નંબર 9, કયું વિધાન અયોગ્ય છે? તો આપણે જોઈએ તો 1 દરેક સંખ્યાનો અવયવ છે. તો આ યોગ્ય વિધાન છે. દરેક સંખ્યા પોતે પોતાનો અવયવી છે, તે પણ સાચું વિધાન છે. દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે, એ પણ સાચી વાત છે. 60 કરતાં ઓછા 6ના ગુણાંકોની સંખ્યા 8 છે. તો આ જે વિધાન જે છે તે આપણને અયોગ્ય લાગે છે. એટલે આપણો ઓપ્શન નંબર ડી જે છે તે આપણો આવશે. હવે 6ના ગુણાંકોની સંખ્યા જોઈએ તો 8 60 કરતાં ઓછા એટલે ની સંખ્યા 8 છે. તો આપણે જોઈએ તો 6 એકા 6 કેટલી થાય? 6 દુ 12, 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24, 6 પંચા 30, 6 36, 6 સત્તુ 42, 6 અઠ્ઠું 48, 48 સુધીમાં જ 8 આવે છે. એટલે એના કરતાં વધારે થાય એટલે આપણે અહીંયા આ અયોગ્ય વિધાન છે. ત્યારબાદ 10, પહેલી 20 પ્રાકૃતિક સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યાઓ કેટલી આવે? તો આપણે તેના માટે જોઈએ તો 1 થી 20 સુધીમાં અવિભાજ્ય સંખ્યાઓ કેટલી આવે? તો આગળ આપણે કોષ્ટકમાં જોયું હતું તો તે પ્રમાણે જોઈએ તો 1 પછી 3 5 એટલે ગણતા જઈએ તો એવી રીતે 20 સુધીમાં આપણે 7 આવે. લખવી હોય તો લખી શકીએ આપણે. તો પહેલી 20 પ્રાકૃતિક સંખ્યા તો 1, 3, 5, 7, 11, 13, 17, 19. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અવિભાજ્ય સંખ્યાઓ કેટલી આવે? 1, 3, 5, 7, 11, 13, 17 ને 19. 1, 2, 3, 4, 5, 6, 7, 8 આવે. કેટલી આવે? 8. પણ 7 એટલા માટે આવે, સાચો જવાબ છે કે 1 જે છે તે આપણે તટસ્થ સંખ્યા છે એટલે આપણે ન ગણીએ તો 7 આવે અને ગણીએ તો 8 આવે. આપણો ઓપ્શન અત્યારે 7 જે છે તે આપણે સાચો રાખીએ. જો અહીંયા લખ્યું જ છે નીચે 2, 3, 5, 7, કારણ કે અવિભાજ્યની શરૂઆત 2થી થાય એટલે 1 જે છે તે ન આવે. એટલા માટે આપણે 1, 2, 3, 4, 5, 7 અને 8 એટલે કુલ 8 આવે. એટલે આપણો જવાબ સી સાચો જવાબ છે, બી નહીં. બાલ મિત્રો, આજે આપણે ભાગ નંબર 97માં દાખલા નંબર 1 થી 10નું સોલ્યુશન મેળવ્યું. હવે પછી આગળના દાખલો આપણે ભાગ નંબર 98માં મેળવશું. નમસ્કાર.